ભક્તિમાં જો વિવેક નહીં હોય તો એ ભક્તિ જડ જેવી કહેવાશે. મારે તો ગમે તે થાય એવો નિયમ છે, મંદિરે તો મારે જાવું જ પડે. મારા એ નિયમને કોઈ તોડી ન શકે. ઘરની અંદર પત્ની બીમાર હોય, એને સેવાની જરૂરત હોય, એ તમે જાણો ને ઈ જાણે, મારે તો મંદિરે જવું જ છે. અને જડ ભક્તિ કહેવાય. એને બિચારીને સેવાની જરૂરત છે તો એક દિવસ તારી પત્નીમાં તું ઠાકોરજીના દર્શન કરી લે. કદાચ પતિ બીમાર હોય ને સ્ત્રીને એવો નિયમ હોય કે ભાઈ મારે તો ભગવાન વિષ્ણુના મંદિરે રોજ જવાનો નિયમ છે, જવું જ પડે. પતિને બીમાર હાલતમાં મૂકીને પત્ની એનો નિયમ પાડે, એની ભક્તિ પાડવાની કોશિશ કરે તો સાહેબ તમે જ કહો એવી ભક્તિ ફળે ખરી? ભક્તિમાં પણ વિવેકની જરૂર છે. આજે ત્યાં જવાની જરૂર નથી. આજ મારા પતિની અંદર જ હું મારા પરમેશ્વરના દર્શન કરી એની સેવા કરી લઉં. ન્યા એની સેવા કરશો ને મારો વિષ્ણુ એ તમારી ભક્તિને ન્યા બેઠો બેઠો સ્વીકારી લેશે.